પહલ ચાલ આપણે દ્વારકા જવું છે. જો આ દ્વારકા છે, ગોમતી નદી. શું છે? શું છે? ગોમતી નદી. પછી દ્વારકાની પાછળ જે દરિયો છે ને, દરિયો. દીકરો હુઈ જા, મેં દીકરો હુઈ જા કે. તો આપણે મનારી હું રમત કરતી હતી? હું બોલતી તું એવું બોલતી હતી. પછી આ દરિયો દ્વારકા આવી ગયું. દ્વારકા પછી આપણે અહીં સુરત થી નીકળ્યા હોય ને એ હોટલ. આપણે સુરત થી ક્યાં જઈએ છીએ? સુરત થી ક્યાં જઈએ છીએ આપણે? દ્વારકા. દ્વારકા જઈને શું કરવાનું આપણે? મોજ મસ્તી. પછી ગાડીને પેટ્રોલ પુરાઈ લઈએ ને આપણે. પેટ્રોલ ખલાસ થઈ ગયું છે એટલે આપણે પેટ્રોલ પુરાઈ નાખીએ. કહેવાનું એને દીકો 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 હુઈ જા કે હુઈ જા મત ની નીકળ લે કે દાયો દાયો દીકો દાયો દાયો દીકો મારો દાયો દાયો દીકલો હુઈ જા હુઈ જા. જો આપણે ગાડીમાં પેટ્રોલ પુરાઈ લીધું ને, પેટ્રોલ પુરાવીને હવે ક્યાં જવાનું? દ્વારકા. પછી ચાલો બધા દ્વારકા. અમે તમને દ્વારકાના દર્શન કરાવીએ, કૃષ્ણ ભગવાનના, દ્વારકાધીશના. પછી આગળ પવન ચક્કી આગળ આવશે. જો આવી પવન ચક્કી હે, કેટલી મસ્ત સુંદર ક્યુટ લાગે છે. એકદમ લાઈનમાં સરસ મજાની છે પવન ચક્કી. જો પછી આ ગોમતી ઘાટ આવ્યો. શું છે? ગોમતી ઘાટ. તો ફિશ ને ગોળી ખવડાવી છો ને? કેટલી બધી ખવડાવી હતી? કેટલી ખવડાવી તે? કેટલી ખવડાવી હતી? જાજી બધી. પછી ફિનિશ થઈ ગઈ તને કોને લઈ દીધી હતી? પપ્પાએ લઈ દીધી. ખવડાવે લાવે. કેટલી ખવડાવી હતી? 2 લોટના ઓલા પીંડા આવે એ ખવડાવે ને તે. 2-3 ખાઈ ગયા હતા. એટલી બધી તને મજા આવતી હતી. તો જો આ મંદિર એવું મસ્ત જે વાલાનું. શું એવું? બેટ દ્વારકા. આ દ્વારકા બેટ દ્વારકા. આ બેટ દ્વારકા જાય. બેટ દ્વારકા જે દરિયો છે ને ત્યાં હોડીઓ છે. જો આ દરિયો દેખાય. બોટ હોય ને હમણાં દેખાડીશ તને બોટ. કેટલું સુંદર સર્કલ હતું, મસ્ત કૃષ્ણ ભગવાનનું પીછા વાળું. આમ જો જો આ દ્વારકા આપણે બેટ દ્વારકા જઈ ત્યાં પુલ આવે ને, આ પુલ આવી ગયો એવો ને પુલ. જય દ્વારકાધીશ. બેટ દ્વારકા. ચાલો મિત્રો તમને બેટ દ્વારકા બતાવીએ. અને અમારો આ વિડીયો તમને સારો લાગે તો શેર લાઈક કરજો. દ્વારકાની અંદર દ્વારકાધીશ ખૂબ જ મજા આવશે. જો કેટલો સુંદર સરસ મજાનો બ્રિજ છે. નવો બ્રિજ બનાવ્યો ને આપણે બેટ દ્વારકા જવા માટે. એ છે પલ દ્વારકા જવું છે ને આપણે. દ્વારકા રિક્ષામાં બેસીને કેમ કેટલું મસ્ત રિક્ષા ચાલે. જો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા. બેટ દ્વારકા પહોંચીને આપણે દર્શન કરાવશું. પણ ત્યાં ટ્રાફિક છે ને અંદર, એટલે આપણે કેમેરો નહીં લઈ જવા દે. એટલે આપણા વ્યુઅર્સને કોઈ આપણે દર્શન નહીં કરાવી શકીએ. તો આ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. કેટલી ટ્રાફિક છે? ફૂલ ટ્રાફિક છે ને. આમ આપણે
આવી ગાડી ક્યાંથી હાલે પણ અત્યારે હું ટ્રાફિક એવડી છે ને એટલે ટ્રાફિક જ એટલી જબરજસ્ત છે જો મિત્રો કોઈ અંદર ગાડી કે કઈ શું જઈ શકે એમ જ નથી અને એક અહીંયા હનુમાનજીનું મંદિર છે બેટ દ્વારકા આગળ કાંઠા ઉપર ત્યાં અમે ગયા છીએ ત્યાં જમણવાર ચાલુ હોય સતત એકદમ મસ્ત બધાને ફ્રી ઓફમાં જમાડે છે તો આ વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે આખો મોટો જબર હોલ છે એમાં બધાને બેસાડીને જમાડે છે કેટલી બધી બોટ છે જો તો દીકો મને બતાવીને આમ જો એ ક્યાં છે જો તો ખરે કેટલું પાણી છે બ્રિજ ઉપરથી એટલો ખૂબ સુંદર સરસ મજાનો નજારો શું છે આ શું કહેવાય આને આને તું શું ખાશો એ આ બ્રિજ ઉપરથી એટલું મસ્ત અને સુંદર વ્યૂ આવે છે કે તમે આખો દિવસ એમ લાગે કે જોતા જ રહીએ એકદમ મસ્ત આ દરિયાનો નજારો છે જુઓ તમે કેટલો સુંદર અદ્ભુત નજારો છે ખૂબ જ રેતીમાં રમજે દેખો એ દરિયો નથી નદી છે આમ જો પાછી દરિયો નથી આ છે ગોમતી ઘાટનો નજારો એકદમ મસ્ત મજા આવે એવું છે સરસ અને રાતનો સમય હોય એટલે ખૂબ જ આનંદ આવી જાય અને બહુ મજા આવે તો જુઓ તમે આ ગોમતી ઘાટ એકદમ મજા આવી જાય સરસ અને સુંદર રળિયામણું લાગે એકદમ મસ્ત એમ દિવસ આથમતો હોય એટલે સનસેટ જોવાની બહુ જ મજા આવે છે કાળી કાળી બેની ધોળી ધોળી સાહેબ લે બકલન વેરી વેરી ના 5 કિલો મોકલો મારા કલેજા તો વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો